તો ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીંયા ધોરણ 10 નું 88.2% પરિણામ આવ્યું છે। રતનપરની દર્શન વિદ્યાલયનો વિદ્યાર્થી આખા ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યો છે। ઓમ સુજિત્રાએ 99.99% મેળવ્યા છે અને ગુજરાતભરમાં તે પ્રથમ ક્રમાંકે આવ્યો। શ્રેયા સુતરિયા કે જેણે રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે। માતાને કેન્સર હોવા છતાં શ્રેયાએ આ સિદ્ધિ મેળવી છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે ભણવામાં ધ્યાન આપ્યું અને તેમણે આ સફળતા હાંસલ કરી। શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। મેં હાલ ધોરણ 10 ની પરીક્ષામાં 99.98 PR સાથે મારી આ પરીક્ષા પાસ કરેલ છે। હું સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવેલ છું। 3 વિષયમાં મારે 100 માંથી 100 માર્ક્સ આવેલા છે। આ બદલ હું શ્રી દર્શન વિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારે શ્રી દર્શન વિદ્યાલય હું એમાંથી જ તૈયારી કરતી, બીજું કોઈ પણ જાતનું ટ્યુશન કોચિંગ કાંઈ નહોતું। જે શિક્ષકોનું માર્ગદર્શન પ્લસ સંચાલકનો જે સાથ હતો એનાથી જ તે મારું આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે। સુતરિયા શ્રેયા જે હાલ દર્શન વિદ્યાલય રતનપર ખાતે અભ્યાસ કરે છે અને ધોરણ 10માં 99.98 માર્ક સાથે પાસ થયેલ છે, જેમાં 3 વિષયમાં 100 માંથી 100 માર્ક આવેલા છે। આ સિદ્ધિ બદલ હું દર્શન વિદ્યાલયના તમામ સ્ટાફનો આભાર માનું છું। તેણે આજે જાહેર થયેલ રિઝલ્ટ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં 99.99% રેન્ક સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। તે બદલ અમારો પરિવાર હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ માટે ખાસ તો દર્શન વિદ્યાલયના સંચાલકશ્રી અને તમામ શિક્ષકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓની મહેનતને કારણે જ મારો પુત્ર જે છે આટલું ઝળહળતું પરિણામ મેળવી શક્યો છે। દર્શન વિદ્યાલયનું પરિણામ એસએસસી બોર્ડમાં ખૂબ સરસ પ્રાપ્ત થયું છે। રાજ્યનો પ્રથમ અને દ્વિતીય નંબર અમારી સ્કૂલના વિદ્યાર્થી છે સુજિત્રા ઓમ વિપુલભાઈ 99.99 PR અને 99.98 PR સાથે શ્રેયા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે। આ સિવાય 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। 16 વિદ્યાર્થીઓ 100 માંથી 100 અલગ અલગ વિષયમાં માર્ક્સ પ્રાપ્ત કરેલ છે। આ રિઝલ્ટ રજૂ કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું।